સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ પાણીની જ અછત હોય તો રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું અને ત્યાં જ પાણીનો પ્રશ્ન ઊભો થયો છે। વાત છે સુરેન્દ્રનગરની, જ્યાં સરકાર ભલે હર ઘર નલ હર ઘર જલના દાવા ઠોકતી હોય, પરંતુ હકીકત કંઈક અલગ છે। જિલ્લામાં પાણીનો પ્રશ્ન એટલો વિકટ બન્યો છે કે ખુદ ભાજપના ધારાસભ્યએ દોડાદોડી કરવાનો વારો આવ્યો અને ફરજ પડી કલેક્ટરને રજૂઆત કરવાની। સુરેન્દ્રનગરના ચોટીલાના 40 ગામોમાં ભર ઉનાળે તરસ્યા છે। આ 40 ગામોમાં નાગરિકોને પીવાનું પાણી મળતું જ નથી। એક તરફ સુરેન્દ્રનગરમાં રાજ્યની સૌથી વધુ ગરમી પડી રહી છે, બીજી તરફ પાણીની સૌથી વિકટ પરિસ્થિતિ પણ અહીં જ છે। ધારાસભ્યએ કલેક્ટરને ત્વરિત અસરથી પાણીની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે। ધારાસભ્યની માંગ છે કે જો ત્વરિત અસરથી પાણીની લાઇન દ્વારા પાણી ન પહોંચાડી શકાય તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે। પાણીના પ્રશ્નોમાં જે પાઇપલાઇનો છે એમાં પાણી ઓછા પ્રમાણમાં આવતું હોય, એ અત્યારે ઉનાળાનો સમય છે અને પાણીની જરૂરિયાત હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ફોર્સથી પાણી મળે એ પ્રકારે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવેલી અને બાકીના જ્યાં પાણી નથી મળતું, ક્યાંય લાઈનોની વ્યવસ્થા નથી, જે ટેન્કરો ચાલુ છે ત્યાં ટેન્કરો વધારે મૂકવામાં આવે એ પ્રકારની માનનીય કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ પ્રશ્નનો નિર્ણય વહેલામાં વહેલી તકે થાય એ રીતે કલેક્ટરશ્રીએ જણાવેલ છે। ઉનાળો આખરે